ગાંધીનગર ખાતે યુનિફોર્મ સિવિલ કોડ બાબતે ઔપચારિક બેઠક યોજાઈ। યુસીસી અહેવાલ સરકારને મળ્યા બાદ અમલ અંગે લેવાશે અંતિમ નિર્ણય। ગાંધીનગર ખાતે યુનિફોર્મ સિવિલ કોડ બાબતે ઔપચારિક બેઠક યોજાઈ। આ બેઠકમાં રાજ્યના મુખ્ય પ્રધાન તથા યુસીસી સમિતિના ચેરમેન અને સભ્યોએ ભાગ લીધો। રાજ્યમાં યુસીસી અમલ બાબતે ચરમચિંતન અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ થતા સમિતિએ સ્પષ્ટતા કરી છે કે હવે કોઈ વધારાના સમય વધારાની જરૂરિયાત રહેતી નથી। યુસીસી સમિતિના અધ્યક્ષ અને સભ્યોએ ચર્ચા દરમિયાન જણાવ્યું કે લાંબા સમયથી રાજ્યના વિવિધ વર્ગોના સૂચનો એકત્રિત કર્યા પછી સમિતિ પોતાનો આખરી અહેવાલ તૈયાર કરી રહી છે। સમિતિના ચેરમેન શ્રીમતી રંજના દેસાઈએ જણાવ્યું કે હવે પૂરતી કામગીરી થઈ ગઈ છે અને અહેવાલ ટૂંક સમયમાં રાજ્ય સરકારને સોંપી દેવાશે। અહેવાલ સોંપાયા બાદ રાજ્ય સરકાર યુસીસી અમલ અંગે યોગ્ય નિર્ણય લેવાનો રહેશે। રાજ્યમાં કાયદાકીય સમાનતા, મહિલા અને બાળ હિત સહિતના મુદ્દાઓનું વિશ્લેષણ કરાયું છે। અગાઉ રાજ્ય સરકારે પૂર્વ ગઠિત સમિતિને 45 દિવસમાં અહેવાલ તૈયાર કરવા વિશે માર્ગદર્શન આપ્યું હતું। આ બેઠક બાદ રાજ્ય સરકારમાં અપેક્ષા છે કે ટૂંક સમયમાં અહેવાલ પ્રાપ્ત થતા યુસીસી લાગુ કરવા અંગે મહત્વપૂર્ણ નીતિકીય નિર્ણય લેવામાં આવશે। આ સમયે રાજ્ય સરકાર તથા ઉપયોગી સમિતિઓ રાષ્ટ્રીય સ્તરે પણ વિચારણા સાથે નિર્ણય લેવા તરફ દોર આપ્યો છે। ઔપચારિક બેઠક હતી અને ઔપચારિક બેઠકની અંદર એની ચર્ચા થઈ અને ચર્ચા થયાના અંતે લગભગ એકાદ માસની અંદર અથવા તો એનાથી કદાચ થોડો ઘણો વધારે પ્લસ માઇનસ સમય થાય, પરંતુ એ સંપૂર્ણ રિપોર્ટ એ સીએમ સાહેબને સોંપશે। આટલો બધો વાઇડ ગુજરાત, વિવિધ સમાજો, વિવિધ વર્ગના લોકો, એમની રજૂઆતો, લગભગ 1.25 લાખ જેટલી રજૂઆતો અને એના નિષ્કર્ષના તારણો ઉપર આવતા સ્વાભાવિક છે સમય લાગે, એટલે આમાં એ સમય લાગે। आज हम चीफ मिनिस्टर साहब से मिले, औपचारिक मीटिंग थी, उनके थोड़े व्यूज लिए, हम लोगों ने पूरा डिस्कशन किया, बस इतना ही। अपना हमारा सब रिकॉर्ड है, रिकॉर्ड रखा है हर मीटिंग का। काफ़ी मीटिंग ली है ऑल ओवर द स्टेट, सब जगह जाके, और पूरा रिकॉर्ड रखा है।